શું જીવનમાં સ્ટ્રેસ દૂર કરવાનો કોઈ ઈલાજ ખરો? સામાન્ય વ્યક્તિને પ્રશ્ન થાય કે આખરે આ માનસિક સ્વાસ્થ્ય છે શું? સરળ ભાષામાં કહું તો આપણા જીવનની જુદી જુદી પરિસ્થિતિ સાથેનો સંઘર્ષ, ઘર્ષણ આપણને માનસિક રીતે અસર કરે છે, જેના કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. હવે મુદ્દાની વાત, તમે ઘણા લોકો વિશે સાંભળ્યું હશે કે તે ડિપ્રેશનમાં છે, અકારણ ચિંતા કરે છે, ખૂબ ગુસ્સો કરે છે, ખૂબ જ નેગેટિવ છે, ઈર્ષાળુ છે, લાલચુ છે, વગેરે વગેરે. હવે આપણને લાગશે આ તેની સમસ્યા છે. ના, આ તો ફક્ત લક્ષણો છે. જેવી રીતે મેલેરિયાના લક્ષણ ઠંડી સાથે તાવ છે, તેવી રીતે આવા લક્ષણો સપાટી પર દેખાય છે, પરંતુ તેના પેટાળમાં ખરેખર ડરની ભાવના છે. એક અનિશ્ચિતતાની લાગણી અનુભવાય છે. માટે મૂળ મુદ્દો છે ડર અને અનિશ્ચિતતા. તો હવે આ ડર અને અનિશ્ચિતતાનું સમાધાન શું? એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે ભયમુક્ત જીવન જીવી માનસિક રીતે સ્વસ્થ રહી શકે? તો તેના માટે આપણા જીવનમાં અમુક નાના મોટા ફેરફારો કરવા પડે. જેમ કે નંબર 1, નકારાત્મક વાતાવરણથી દૂર. પોઝિટિવ થવાની શરૂઆત નેગેટિવિટી દૂર કરવાથી થાય છે. એવા જેટલા લોકો તમારા જીવનમાં હોય જે સતત નકારાત્મક અને નબળી વાતો કરતા હોય, સમાજ વિશે, રાજકારણ વિશે, નોકરી ધંધા વિશે કે બીજી કોઈ બાબત વિશે, જેમને દરેક બાબતમાં સમસ્યાઓ જ દેખાતી હોય, તેમનાથી સંપર્ક ઘટાડી દો અને બની શકે તો સંપર્ક જ કાપી નાખો. ખાસ કરીને તેવા લોકો તમારા મિત્ર વર્તુળમાં કે સાથે કામ કરતા લોકોમાં જ હશે, જે તમને પ્રોત્સાહન આપે, તમારી મૂંઝવણો ઓછી કરે. તેમને પ્રાયોરિટી આપો અને હા, ફાલતુ ન્યૂઝ જોવાનું પણ છોડી દેશો તો વધુ તાજગી અનુભવાશે. નંબર 2, સંબંધોનું સંતુલન. આજના સમયમાં સૌથી વધુ જો કોઈ સમસ્યા જોવા મળતી હોય તો તે છે સંબંધોની સમસ્યા. સંબંધો સાચવવાની પળોજણમાં માણસ સતત ડરના ઓથારમાં જીવે છે. કોઈને ખોટું ન લાગી જાય, કોઈ મારા વિશે ખરાબ ન વિચારે, દરેકને હું સારી કે સારો લાગું, દરેક નાના મોટા સારા નરસા પ્રસંગે હું અચૂક હાજરી આપું, મારી અમુક બાબતો કોઈ જાણી ન જાય, મારું કામ, મારી ઈચ્છાને બાજુ પર મૂકીને હું સંબંધો સાચવું. આવા વધુ પડતા આગ્રહ પાછળ પણ એક છુપો ભય છે, જેના માટે સંબંધોમાં સમતોલન જાળવવું ખૂબ જરૂરી છે. આપણી અનુકૂળતા અને સામેવાળાની લાયકાત મુજબ પ્રાયોરિટી આપશો તો વધુ ખુશ રહી શકશો. પરંતુ હા, આપણા માતા પિતા, ભાઈ બહેન, જીવનસાથી, બાળકો, મિત્રો અને આપણા બોસ અથવા પાર્ટનર સાથે સુમેળભર્યા સંબંધો રહે તેવા પ્રયત્નો જરૂરથી કરવા જોઈએ. નંબર 3, અપેક્ષાઓ ઉપર કાબૂ. આ એક ખૂબ જ ઉચ્ચ કોટીનો ગુણ છે. આજકાલના વ્યક્તિની જીવન પ્રત્યેની અપેક્ષાઓ વધુ પડતી છે. તે પૂરી કરવા માટે તે ગમે તેવા ઊંધા સીધા વ્યવહારો પણ કરી નાખે છે અને અંતે ફસાઈ જાય છે. ઉપરથી તે સામેવાળા તરફથી પણ ચોક્કસ પ્રકારનું વળતર કે વર્તનની અપેક્ષા રાખે છે. પરંતુ મોટે ભાગે આવી અપેક્ષાઓ પૂર્ણ ન થતાં વ્યક્તિ દુઃખી થઈ જાય છે અને ભાંગી પડે છે. જેનું કારણ છે માણસ અપેક્ષાઓ પોતાના વ્યક્તિત્વ મુજબની રાખે છે અને સામેવાળાનું વ્યક્તિત્વ તદ્દન જુદું હોય છે, જેનો કદી મેળ બેસતો જ નથી અને અંતે તેનું પરિણામ છે દુઃખ અને અશાંતિ. નંબર 4, યોગ્ય જીવનશૈલી. સ્વાસ્થ્ય પ્રત્યેની ચિંતા કે ભવિષ્યમાં ગંભીર રોગ થવાનો ડર વગેરે પાછળ આપણી અસ્તવ્યસ્ત જીવનશૈલી છે. જો આપણે યોગ્ય સ્વાસ્થ્યપ્રદ ખોરાક, હળવી કસરત, યોગ અને એક નિયમબદ્ધ
દિનચર્યાનું પાલન કરીશું તો આપણા ઘણા ડર દૂર થઈ જશે અને ખરા જીવનનો આનંદ લઈ શકશું. નંબર 5, ફાઇનાન્સ મેનેજમેન્ટ. છેલ્લી અને ખૂબ જ અગત્યની બાબત છે આર્થિક સદ્ધરતા. હાલના સમયની એક મોટી અનિશ્ચિતતા આર્થિક બાબતની છે, જેમ કે નોકરી છૂટી જવી, માંગ્યા મુજબ પરફોર્મન્સ ન આપી શકવું, ધંધામાં ખોટ જવી કે ધંધો બંધ થઈ જવો, શારીરિક અસક્ષમ બનવું વગેરે. આવી અનિશ્ચિતતાઓથી ડર્યા કરવાથી કંઈ મળશે નહીં. તેના કરતાં ભલે ગમે તેટલી ઓછી કે વધુ આવક હોય, તેમાંથી ચોક્કસ રકમની બચત, ચોક્કસ રકમનું રોકાણ અને જરૂરિયાત મુજબનો હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે એક ટર્મ પ્લાન વીમો જરૂરથી લેવો જોઈએ. તદુપરાંત બની શકે તો એક બીજો વૈકલ્પિક આવકનો સ્ત્રોત પણ ઊભો કરવો જોઈએ. અને હા, આ બાબતોનો કોઈ વિકલ્પ નથી. તેના માટે આપણી ઈચ્છાઓ પર કાબૂ રાખવો જરૂરી છે, કારણ કે જરૂરિયાતો અને ઈચ્છાઓ બંને તદ્દન જુદી બાબત છે. દાખલા તરીકે સ્માર્ટફોન આપણી જરૂરિયાત છે, પણ આઈફોન આપણી ઈચ્છા છે, અને ઈચ્છાઓનો અંત નથી. જે વ્યક્તિ ખરેખર જીવન પ્રત્યે ગંભીર છે, જે પોતાને અને પોતાના પરિવારને પ્રેમ કરે છે, તેના માટે આ 5 બાબતોને જીવનમાં ઉતારવી અઘરી નથી. છેલ્લે એટલું તો ચોક્કસ કહીશ કે ઉપરોક્ત બાબતો પર અમલ કરવાથી ડર, ચિંતા અને મૂંઝવણમાં ઘટાડો થશે અને ખુશી, આનંદ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. અને જો તમે આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરશો, તો મારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.